તો આ તરફ કચ્છમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસરના ભાગરૂપે ફૂંકાયેલા પવન અને વરસાદે તારાજી સર્જી છે. વરસાદના વિરામ છતાં હજુ પણ કચ્છ જિલ્લાના 294 ગામ વીજ વિહોણા છે. કચ્છના મુન્દ્રામાં તો આખું 66 કેવીનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થયું છે, જેના પગલે અહીંથી ગ્રામ્ય અને નાના કપાયા, પ્રતાપપર, નાના બોરાણા, વાંડ સહિતના ગામોમાં ઉદ્યોગોને અપાતો વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ પુરવઠો ન મળતા 150 ઉદ્યોગોને અસર પહોંચી છે. ભારે પવન ફૂંકાતા 629 જેટલા વીજ પોલ જમીનદોસ્ત થયા છે, તો 10 જેટલા ટ્રાન્સફોર્મર પણ બંધ થઈ ગયા છે, જેના કારણે વીજ વિક્ષેપ સર્જાયો છે. હાલ તો વીજ પુરવઠો કાર્યરત કરવા પીજીવીસીએલ અલગ અલગ ટીમો બનાવી રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરી રહી છે. ભુજ પીજીવીસીએલની 84 ટીમ કામ પર લાગી છે. આ ઉપરાંત વીજ પુરવઠો શક્ય તમામ ઝડપે કાર્યરત થાય તે માટે ભાવનગર અને આસપાસના જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતથી 10 ટીમો બોલાવવામાં આવી છે.